પ્રધાનમંત્રી યશસ્વી યોજના 2026 અંતર્ગત ધોરણ 9 થી અને 12 સુધીના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને 4 લાખ રૂપિયા શિષ્યવૃત્તિ મળી શકે છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવી યોજના એવી શિષ્યવૃત્તિ વિશે વાત કરવાના છીએ જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વની છે। વિદ્યાર્થી મિત્રો, પ્રધાનમંત્રી યશસ્વી યોજના 2026 વિદ્યાર્થી મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થી અને 12ના વિદ્યાર્થીઓ માટે એક શિષ્યવૃત્તિની મોટી રકમ છે તે મળવાપાત્ર થશે, સ્કોલરશિપ મળશે અને આની સંપૂર્ણ માહિતી ચાલો આપણે જાણીએ। તો વિદ્યાર્થી મિત્રો, પીએમ યશસ્વી યોજના 2026 એક ગુણવત્તાસભર શિક્ષણ માટે આર્થિક સહાય માટે એક યોજના મૂકવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રધાનમંત્રી યશસ્વી યોજના થકી વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ અને પ્રોત્સાહન મળી રહે, આર્થિક રીતે નબળા વિદ્યાર્થી માટે સહાય મળે અને ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન મળે, તેના માટે આ યોજના શરૂ કરવાય છે। તો ચાલો હવે જાણીએ આપણે આ યોજનામાં કેટલી શિષ્યવૃત્તિ મળે છે। તો ચાલો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, મળવાપાત્ર શિષ્યવૃત્તિ સ્કોલરશિપ, તો આ યોજના હેઠળ વિદ્યાર્થીને તેમના અભ્યાસના ધોરણ મુજબ નીચે મુજબની આર્થિક સહાય મળે છે। જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 9માં અને 10માં વાર્ષિક 75,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી શકે છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણે સૌથી મોટી સ્કોલરશિપ કહી શકાય, કારણ કે આજ સુધી આટલી મોટી શિષ્યવૃત્તિ કોઈપણ વિદ્યાર્થીને વાર્ષિક લેખે આપવામાં આવતી નથી। તો ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે 75,000ની શિષ્યવૃત્તિ મળશે। ધોરણ 9માં 75,000 અને ધોરણ 10માં 75,000 એક વર્ષના। પછી ધોરણ 11 અને ધોરણ 12, તો તેમાં વાર્ષિક 1,25,000। જો તમે ધોરણ 11 અને 12માં હો તો 11 અને 12માં વર્ષના, ધોરણ 11માં 1,25,000 અને ધોરણ 12માં 1,25,000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। આમ તમે 4 વર્ષના ગણો, ધોરણ 9 થી 12માં 4 વર્ષના, તો 4 લાખ રૂપિયા તમને મળવાપાત્ર થશે। પણ આ સ્કોલરશિપ માટે કેટલાય તમને શરતો લાગુ છે, તે શરતો પણ તમારે જોવી પડશે। તો આ રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને તેમની અભ્યાસ દરમિયાન મળવાપાત્ર રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી લીધું કે આ કેટલી સ્કોલરશિપ મળશે। હવે તેના ક્રાઇટેરિયા શું છે તેના વિશે આગળ જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રધાનમંત્રી યશસ્વી યોજના 2026 કોણ અરજી કરી શકે છે, તેના માટેની પાત્રતા શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તેના માટેની પાત્રતા તો પહેલી કેટેગરીની છે। તો તમે જો ઓબીસી, ઈબીસી, ડીએનટી, એનટી અથવા એસએનટીના વિદ્યાર્થીઓ, તો તમે આ સ્કોલરશિપ માટે અરજી કરી શકો છો। જનરલ કે બીજા કોઈ પણ વિદ્યાર્થી આના માટે અરજી કરી શકતા નથી। અને બીજું છે કે ધોરણ, તો તમે ધોરણ 9 અથવા 11માં અભ્યાસ કરતા હોય વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 અથવા 12માં હો તો તમે આ અરજીનું ફોર્મ ભરી શકતા નથી, પરંતુ તમે જો ધોરણ 9માં હો તો અરજીનું ફોર્મ ભરી શકો છો। ધોરણ 9, 10, 11 અને 12 આ 4 ધોરણમાં તમે સ્કોલરશિપ લઈ શકો છો। ધોરણ 11માં અભ્યાસ કરતા હોવા જોઈએ। આવક મર્યાદા, તો તમારા કુટુંબની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। અને શાળા, તો શાળા પણ એક છે કે સરકારી સહાયતા અથવા માન્યતા પ્રાપ્ત કરેલી ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ। અને અન્ય શરત છે કે આધાર કાર્ડ લિંક બેંક ખાતું ખૂબ જ જરૂરી રહેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે જાણી લઈએ કે આનો અરજી કેવી રીતે કરવી, સ્કોલરશિપ માટે અરજી કેવી રીતે કરવી। તો NSP નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે। તમે આ ફોર્મ બહાર પણ ભરાઈ શકો છો અથવા તમે જાતે પણ ભરી શકો છો। તમે અથવા ઓનલાઈન વાળા બહાર ભરાવો તો ખૂબ જ સારું રહે। NSP પોર્ટલ પર જાઓ, scholarship.government.in, ત્યાં વન ટાઈમ રજિસ્ટ્રેશન OTR કરો અને OTR વડે લોગિન કરો। પીએમ યશસ્વી યોજના સ્કોલરશિપ સ્કીમ પસંદ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના છે। આમ તમે ફોર્મ સબમિટ કરી અને તેની પ્રિન્ટ સાચવી રાખવાની છે। આમ તમે અરજી કરો અને લાભ મેળવી શકો છો। હવે આપણે જોઈ લઈએ કે આના માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, પીએમ યશસ્વી યોજના માટે જરૂરી દસ્તાવેજો છે, તો પહેલું તો કે આધાર કાર્ડ, પછી તમારે જાતિનું પ્રમાણપત્ર, પછી આવકનો દાખલો, બેંક પાસબુક, પછી છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, અગાઉના ધોરણની માર્કશીટ, તમે જો ધોરણ 9માં હો તો 8માની માર્કશીટ, ધોરણ 11માં હો તો 10માની માર્કશીટ, અને શાળાના બોનોફાઇડ પ્રમાણપત્રની પણ તમારે જરૂર પડવાની છે। વિદ્યાર્થી મિત્રો, આના ફોર્મ ક્યારથી શરૂ થશે અને છેલ્લી લાસ્ટ ડેટ કઈ છે, તો તેના વિશે જાણી લઈએ।
વિદ્યાર્થી મિત્રો, પ્રધાનમંત્રી યશસ્વી યોજના 2026 અરજી શરૂ. તો અરજી શરૂની તારીખ એ 1/6/2026ના રોજ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. 6ઠા મહિનાની 1 તારીખ અને તેની લાસ્ટ ડેટ છેલ્લી તારીખ છે 10મા મહિનાની 31 તારીખ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે વહેલા જેટલું ફોર્મ ભરાઈ નાખશો એટલો તમને ફાયદો રહેશે. આ પાત્ર વિદ્યાર્થીને મેળવો સરકાર તરફથી સ્કોલરશિપનો લાભ. વિદ્યાર્થી મિત્રો, આ વધુ માહિતી માટે તમે સ્કોલરશિપ ગવર્મેન્ટ ઇન પર મુલાકાત લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ હતી મહત્ત્વની યોજના. આમાં ખૂબ જ શિષ્યવૃત્તિનો તમને વધુ લાભ મળવા પાત્ર થશે. અને આવા જ સ્કોલરશિપની વિડીયો માટે તમે આપણી ચેનલ 10 માટલાને તમે સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. તેનો 100% હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.